સાવલી હાલોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। ખાનગી કંપનીમાં નોકરી પૂરી કરી બાઇક પર ઘરે પરત ફરી રહેલા આશરે 58 વર્ષીય સુભાષ પટેલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં રાહદારીઓ અને સહકર્મીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાવલી પોલીસે અકસ્માત અંગે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। સુભાષભાઈ એમના પોતાના વતન ઉત્તમનગરથી હાલોલ પરત આવતા હતા પોતાનું બાઇક લઈને અને કોઈ ટેમ્પાવાળો એમને અથાડી અને નીકળી ગયો હતો, જે એમને માથાના બાજુ ઈજા થઈ અને બાઇક લઈને રોડ પર પડી ગયા અને ત્યાં ઘટના સ્થળે તેમનું મૃત્યુ પામ્યું। क्या काम करता था भाई? એ સુભાષભાઈ આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર હાલોલમાં નોકરી કરતા હતા। એ નાઇટ શિફ્ટ કરી અને હાલોલમાં જ એ રહે છે, પણ એમનું વતન ઉત્તમનગર છે। ત્યાં દર્શન અર્થે સવારે ઘરેથી નીકળ્યા હતા। દર્શન કરીને પરત આવતા એમને યશ હાઈ વોલ્ટેજ કંપનીની સામે એમને ટેમ્પાવાળો અથડાઈ અને નીકળી ગયો હતો અને બાઇક રોડ ઉપર પડી ગયો। આપનું નામ? મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે। હું એમની સોસાયટીમાં બાજુમાં જ રહું છું અને આદિત્ય બિરલામાં જ સર્વિસ કરું છું। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।